ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો. મિત્રો, આપણી ભારતીય પરંપરા એટલી બધી સમૃદ્ધ છે કે કોઈ પણ ક્ષેત્ર લઈ લો, દરેક ક્ષેત્રમાં આપણી પાસે એટલું બધું ભંડાર છે, એટલી સમૃદ્ધિ છે કે જેની વાત થાય એમ નથી. ને આખું વિશ્વ, હાલની પરિસ્થિતિ એવી છે કે આખું વિશ્વ અમુક બાબતો માટે આપણી તરફ જુએ છે, આપણને ગુરુ માને છે. અને એવો જ એક વિષય છે સંગીત. વાત સંગીતની કરીએ તો ભારતની હજારો વર્ષની જે પરંપરા રહી છે એ શાસ્ત્રીય સંગીતની પરંપરા રહી છે. આપણું શાસ્ત્રીય સંગીત એટલું બધું સમૃદ્ધ છે, એટલું ડિટેલ્ડ છે કે દરેક પ્રહર માટેના રાગ છે, ભાવ માટેના રાગ છે, એના સૂર છે, એટલું બધું નિયમબદ્ધ છે કે એના માટે જીવન ઓછું પડી જાય એ સંગીતને સમજતા, શીખતા, એની સાધના કરતા. પણ એના કેટલાક એવા સાધકો છે કે જેમણે સંગીતની સેવા એવી કરી કે જેના લીધે આખા વિશ્વમાં આપણે ભારતીય શાસ્ત્રીય સંગીતને પહોંચાડી શક્યા અને ભારતની ઓળખ બની ગયું આપણું આ શાસ્ત્રીય સંગીત. એવા કેટલાક વિભૂતિઓમાં જો નામ લઈએ તો એક નામ હંમેશા યાદ આવે, જેઓ થોડા સમય પહેલાં જ આ ફાની દુનિયાને છોડીને ગયા, એવા સંગીત માર્તંડ પદ્મવિભૂષણ જસરાજજી, પંડિત જસરાજજી. અને એ જે મેવાતી ઘરાના જેને આપણે કહીએ છીએ, બહુ બધા ઘરાના છે આપણે ત્યાં. આ જે સામાન્ય આપણી સમજણ છે એ એવી છે કે બધા ગાયકો છે, પંડિત છે જે ગાય છે, પણ દરેકના એક ઘરાના છે. હવે એ ઘરાનાના ચલણ છે, એ ઘરાનાની એક તાલીમની પદ્ધતિ છે. એ જે રાગ એક જ હોય પણ એ ઘરાનાના ગાયક જો એ રાગ ગાય તો એ કેવી રીતે ગાય. ઘણા રાગ છે ઘરાનાના પોતાના છે. આટલી બધી ડિટેલ્ડ શાસ્ત્રીય સંગીતની દુનિયા છે. અને મેં જેમનું નામ લીધું એવા પંડિત જસરાજજી, એમના કેટલાય શિષ્યો થયા કે જેમણે શાસ્ત્રીય સંગીતની સેવા કરી. અને એમાં આપણા ગુજરાતમાં એવા એક સંગીતના શિરમોર સમા એમના શિષ્ય એટલે પંડિત કૃષ્ણકાંત પરીખ, જેમણે શાસ્ત્રીય સંગીતને એક નવો આયામ આપ્યો, ઓળખ આપી અને કેટલાય ગુજરાતના મોટા મોટા ગાયકોને એમણે સંગીતમાં મૂક્યા, સંગીત આપ્યું એમને, અને આજે એમનું બહુ મોટું નામ છે. અને એ જ ઘર, એ જ વારસો જેમણે જાળવી રાખ્યો એવા બે ગાયકો આપણી પાસે છે. પિતા પુત્રીની જોડી છે. અને આ બંને જણાએ શાસ્ત્રીય સંગીતને હાલ એ સ્તર પર મૂકી દીધું છે કે આજે પણ ગુજરાતમાં જો શાસ્ત્રીય સંગીતની વાત આવે તો આ બંનેનું નામ લેવું જ રહ્યું. અને એવા બંને દિગ્ગજ એટલે કે પિતા પંડિત વિકાસ પરીખ, જે અત્યારે મારી સાથે છે, અને એમના સુપુત્રી એટલે કે રાધિકા પરીખ, એ અત્યારે સાથે છે. બહુ જ ગર્વની વાત છે, આનંદની વાત છે કે આપણી આ સવાર છે ને એ એમના સુરોથી શરૂ થવાની છે. તો બસ હવે વાણી વિલાસ કરવો યોગ્ય રહેશે જ નહીં. હું પંડિતજીને વિનંતી કરીશ કે એક કોઈક એવો રાગ ગાઓ કે જેનાથી અમારા બધાની સવાર સવાર જેવી થઈ જાય. જી સોનકભાઈ, રાગ ભૈરવ ની એક બંદિશ આપને સંભળાવું. જી. નોત હરે નારાયણ मेरो अल्लाह मेहरबान, मेरो अल्लाह मेहरबान, मेरो अल्लाह मेहरबान. कोई बिगाड़ सकत नहीं तेरो, कोई बिगाड़ सकत नहीं तेरो. मन लीजे तू ठान, मेरो अल्लाह मेहरबान, मेरो अल्लाह मेहरबान. औलिया पीर पैगंबर द्यावे द्यावे, औलिया पीर
पैगंबर जावे अली नबी को रुतबो पावे अली नबी को रुतबो पावे हसन हुसैन प्यारे जिनके हसन हुसैन प्यारे जिनके मुझको दियो ईमान मेरो अल्लाह मेहरबान मेरो अल्लाह मेहरबान मेहरबान मेहरबान. આહ, આનંદ આનંદ આનંદ. વાહ. તો સર, હવે એવું છે કે આ શાસ્ત્રીય સંગીતની જે વાત છે એમાં ખૂબ સાધનાની જરૂર છે અને દરિયો છે. તો આપનામાં તો ગળથુથીમાં સંગીત આવ્યું. આપના પરિવારમાં કેટલા બધા શાસ્ત્રીય સંગીતની સેવા કરનારા ગાયકો થયા. તો મને આપના બાળપણ વિશે કહો કે આ ક્યાંથી આવ્યું, કારણ કે પછી એમની તરફ મારે જવું છે, રાધિકા તરફ, કે એમનામાં, કારણ કે બે પેઢી છે અને બંનેમાં સંગીત એક કોમન ફેક્ટર છે કે સંગીત રહ્યું છે સ્થાયી. તો શું તમારે વખતે કેવું વાતાવરણ હતું સર? એટલે પપ્પા ઘરમાં જ સંગીત, એટલે પપ્પા પાસે શીખ્યા અને એકદમ નાનપણથી જ, એટલે જ્યારે ચાલતા પણ ના આવડતું હોય ત્યારે પપ્પા રિયાઝ કરે ને મમ્મી, અમે લોકો એકદમ નાના તો ત્યાં ગોદડીમાં અમને ત્યાં સુવાડે અને એ જ બધા રાગોને એ જ બધું સાંભળ્યું છે. અને એ વખતના જમાનાની અંદર રેડિયોનો મહિમા. તો અમે લોકોએ વિવિધ ભારતી સ્ટેશન નથી સાંભળ્યું, અમદાવાદ રેડિયો સ્ટેશન, અને એમાં ક્લાસિકલ જ સાંભળવાનો એવો પપ્પાનો આગ્રહ. એટલે એ વખતે આકાશવાણીનું મેગેઝિન પણ આવતું હતું. એમાં અમે લોકો જોઈએ કે મુંબઈ રેડિયો સ્ટેશન ઉપર ગુરુજી ક્યારે ગાવાના છે, ભોપાલમાં ક્યારે ગાવાના છે. અમે એ વખતે એવી રીતે રેડિયોના સ્ટેશનોમાં ગુરુજીનું ગાયન સાંભળતા. અને ઘરમાં કદાચ વાતોચીતો પણ થતી હોય ને તો સંગીતની જ. એટલે સહજ આવી રીતે શીખવાનું, ક્યારથી ગાતા થયા ને ક્યારથી ગવડાવતા થયા એ યાદ નથી ખબર. તો ગુરુજીની આપે વાત કરી એટલે કે પંડિત જસરાજ. જી જી. એમની સાથેની પહેલી મુલાકાત યાદ છે? કેવી રીતે થઈ હતી, શું થયું હતું? આમ તો એટલે પહેલાં હું થોડી મારા પપ્પાની વાત કરું કે મારા પપ્પાને દેખાતું બહુ જ ઓછું દેખાતું હતું, 5% દેખાતું હતું એવું કહીએ તો ચાલે. તો અમે બહુ નાનપણથી એમની સાથે અમે જઈએ અને એ બહાર શીખવાડવા જાય તો અમે કમ્પલસરી બાજુમાં બેસીએ અને અમે નાનપણથી એમની સાથે આવી રીતે રહ્યા છે. તો ગુરુજી પાસે પણ પપ્પાને જવાનું હોય તો ક્યાંક તો મારો મોટો ભાઈ નીરજ, ક્યાં તો હું, અમે 2 જણ જઈએ. અને પછી પહેલાં તો અમે ગુરુજી દાદા કહીએ અને ક્યારે ગુરુજી કહેતા થઈ ગયા એ પણ ખ્યાલ નથી, કારણ કે પપ્પાને ગવડાવે છે સાથે કે હા તુમ બી બોલો, તુમ બી ગાઓ. એટલે એવી રીતે થોડું ગાવ. પણ અસલ ગાવાની જ્યારે સમજણ પડી, આ તો બધું બાળપણમાં ગાતા હતા. બાળપણમાં પણ માતા કાલિકા સાંભળ્યું હોય ગુરુજીનું ને દરબારી સાંભળ્યા હોય ને આ બધા રમતા રમતા કોઈ જગ્યા ગાવાનું હતું, પુનિત પદ પંકજ ગુરુજીનું ભૈરવીનું છે, માતા કાલિકા છે, આ બધા જ અમે કોઈક જગ્યાએ મંદિરમાં ગાવાનું કે કોકને ત્યાં કે આપ સંભળાવો, તો આવું જ બધું સંભળાવ્યું હોય. એટલે પણ જ્યારથી અસલ સંગીતની અને ગુરુજી કહેતા થયા, અમે બીક લાગવા માંડી ગુરુજીની. પહેલાં ગુરુજી દાદા કહેતા તો બીક નહોતી, દાદા જેવું ના, આજે તો દાદાજી ઘરે આવવાના છે એવું હતું. પણ જ્યારે સંગીતની જે ગહેરાઈ ખબર પડવા માંડી ત્યારે પછી ખરેખર ગુરુજીની આમ સહેજ ડર લાગવા માંડ્યો. પહેલાં દાદા કહેતા હતા તો બહુ, આજે તો ઘરે દાદાજી આવવાના છે, પણ ગુરુજીની સાથે ગાવાનું આવ્યું ત્યારે બીક લાગે. અને પપ્પાનો પહેલેથી કડક સ્વભાવ, એટલે પપ્પાની સાથે સાથે અમે જતા હતા અને ગુરુજી અમને થોડું ગવડાવે. પછી તો મારા એટલા સારા નસીબ કે પાછળથી ગુરુજી તો મારા ઘરે જ રહેતા હતા. એટલે એ દિવસોમાં તો અમારું ઘર છે ને એક દેવસ્થાન જેવું થઈ જાય. અને એટલા અદ્ભુત વાઇબ્રેશન્સ
ઘરના કે એ શબ્દમાં વર્ણવી ના શકે. વાહ. પંડિત જસરાજજીના અવાજને લોકો હજુ પણ ફીલ કરતા હોય છે, એમના વિશે બિલકુલ, બિલકુલ. ઘણું વાંચ્યું છે. પણ આ તમારે ત્યાં રહેતા હતા તો અપાર્ટ ફ્રોમ આ એમનું ગાયકી, વ્યક્તિગત રીતે એમની કોઈ એવી કંઈ ખાસ વાત છે કે જે તમને યાદ રહી ગઈ? અસંખ્ય છે. હું કદાચ કહેવા બેસું ને તો એક એપિસોડ આખો એમનો જ કરવો પડે એવું છે. એટલે મારે ત્યાં એકવાર મારા પિતાજીની પ્રથમ પુણ્યતિથિએ આવ્યા. મેં એમને રિક્વેસ્ટ કરી, મેં જરૂર ગાઉંગા. તો એ મારે ત્યાં આવ્યા. અમે લોકોએ પ્રોગ્રામ પતાવીને લગભગ 1 વાગ્યા સુધી, અને પ્રોગ્રામ પછી જલ્દી સૂવાનું એમનું થાય નહીં, પછી મજાક મસ્તી ને બધું થાય, અને પછી 2-1 વાગે સૂઈ ગયા છે. એટલે મારું ઘર બહુ, એટલે 2 બેડરૂમનું છે, તો મારું જે માસ્ટર બેડરૂમ હોય એ આવે એટલે એમને આપી દઉં. એ સૂઈ ગયા, 2 વાગે સૂવા ગયા, અને હું બહારના ડ્રોઈંગ રૂમમાં આવી જાઉં કારણ કે એ ત્યાં હોય. એટલે હું નીચે પથારી પાથરીને સૂઈ ગયો હતો, અને 4 વાગે ઉઠ્યા એ બ્રશ બહાર આવીને કર્યું એમણે, અને સહેજ અવાજ થયો એટલે હું પણ ઉઠી ગયો. ગુરુજીને શું થયું, એટલે શું, એટલે શાંતિથી બ્રશ કરીને પછી મારી પાસે આવ્યા એ, અને એકદમ ધીરે રહીને કહ્યું, તામપુરા લઈ આવો. 4 વાગે, 2 વાગે સૂઈ ગયા અને 4 વાગે તામપુરા લઈ આવો. એટલે જી ગુરુજી. મને કે બ્રશ કરકે આવો ઓર તામપુરા લઈ આવો. એટલે બહારના રૂમની અંદર જે મેં પથારી કરી સંકેલી લીધી, અને હું બેસી ગયો સામે. સામે સોફા હતો, ત્યાં બેઠાય. મને કહે છે, બોલો લલિત, બાગેશ્રી, કૌશિક કાનડા, જય જયવંતી, इसमें से क्या गाना है. એટલે ઓફર આવે એટલે બીક લાગે. એટલે મેં બહુ જ સમજી બૂજીને મેં એમને જવાબ આપ્યો. મેં કહું, કૌશિક કાનડા ગુરુજી આપકા સુના હૈ. ગાતા હું એવું પૂછે તો એટલે હા ગાઓ ચલો. એટલે પછી એ જ કહે કે બાગેશ્રી ગઈ, એવી રીતનો મેં જવાબ આપ્યો. તો ઠીક છે, બાગેશ્રી શરૂ કરતે. મને શૌનકભાઈ એ દિવસ હજી પણ બોલું છું ને તો મારા રૂવાડા ઊભા થઈ જાય. 4 વાગ્યાથી કે 6 વાગ્યા સુધી મને જે બાગેશ્રી શીખવાડ્યો છે, એ લિટરલી મને કંઈક આપવા માટે જ 2 વાગે ઊંઘી ગયેલો માણસ 4 વાગે, અને લગભગ એ વખતે એમની ઉંમર હશે નહીં તો 85 વર્ષની. 85 થી 86 વર્ષની. 2010માં પપ્પાનું એ થયું, એટલે 2011માં આવ્યા હતા ગાવા. તો 90 વર્ષના હશે કદાચ. હા, તો 4 થી 6 અમારી સામે આમ સવાર પડી છે, અને જે 2 કલાક મને ગવડાવ્યું છે, એ કદાચ આશીર્વાદ રૂપે મને કશુંક આપવા જ માગતા હતા, ને એ મને આપી ગયા છે. અને આજે હું ખરેખર હું એવું કહું કે હું બહુ બધા રાગો એમની કૃપાથી ને એમના આશીર્વાદથી ગાઉં છું, પણ જ્યારે બાગેશ્રી ગવાય છે ત્યારે કંઈક યુનિક રીતે મારી રજૂઆત થતી હોય એવું મને લાગી રહ્યું છે. અને લોકો પણ ફીલ કરે છે કે ના, તમે વિકાસભાઈ બાગેશ્રી બહુ સરસ ગાઓ છો, બહુ સરસ તમારા સુરો લાગે. એ એમની કૃપા છે, માત્ર કૃપા છે, એનાથી વિશેષ કંઈ નહીં. વાહ, ગુરુ કૃપા હિ કેવલમ. વાહ. હવે પિતાજીની વાત તો કરી, હવે તમારી તરફ આવીએ, કારણ કે બહુ સમય જ બદલાઈ ગયો, એટલે બધાનો અપ્રોચ બદલાઈ ગયો. જે લોકો ભલે તમારા જ ઘરમાં સંગીત છે, પણ ઘણી બધી વસ્તુઓ બીજી પણ અંદર એડ થઈ ગઈ એમના સમયમાં. જેમ કે એમણે કીધું કે ખાલી ઓલ ઇન્ડિયા રેડિયો, એટલે કે અને એમાં એક અમદાવાદનું સ્ટેશન સાંભળવાનું. તમે આવ્યા ત્યારે તો ઘણી બધી વસ્તુ ઓલરેડી હતી. તો તમારા ત્યાં તમારું વાતાવરણ કેવું હતું સંગીતનું ઘરમાં, અને તમે કેવી રીતે તૈયાર થયા? મારું પણ ઘરમાં આવું જ, એટલે ડેડીનો જેવું, દાદા જેવું હતું કે ઘરમાં ખાલી શાસ્ત્રીય સંગીત જ, કેમ કે ડેડી બી એનો જ રિયાઝ કરે ને પહેલેથી એ જ સાંભળ્યું છે. હા, પણ એમને મને જ્યારે નાની હતી ત્યારે મને એવી ચોઈસ આપી હતી કે તારે શું ગાવું છે બોલ. એમને મને ઓપન રાખી હતી કે તને જે કરવું હોય પછી એમાં આગળ વધે. પણ ના, મને પહેલેથી જ શાસ્ત્રીય સંગીતમાં જ રુચિ હતી. મેં કહ્યું હું પકડીશ તો હું આ જ કરીશ, તો છેલ્લે સુધી હું આ કરીશ. અને કેટલા વર્ષથી તમે ફોર્મલી શીખવાનું શરૂ કર્યું? આમ બહુ નાની હતી ત્યારે ડેડી મને નાની હતી ત્યારે પછી હું મારા દાદા પાસે બી શીખી. એટલે લગભગ હું બહુ નાની હતી. મને યાદ છે કે હું શિવાનંદ આશ્રમમાં મારા ગાવા જોતા, મને લાગે છે હું 3rd 4thમાં આવીશ. પણ ત્યારે એટલું કંઈ ખબર પડે નહીં મને. હું ગાતી હતી, ગાઉં, પણ એટલું એકદમ ફોર્મલી કે બહુ જ
સ્ટ્રિક્ટ રીતે કે ના હવે મારે આ જ કરવાનું છે, તો એ મને લાગે છે મેં 8th સ્ટેન્ડર્ડથી ચાલુ કર્યું ઓકે, રિયાઝને. એને સિરિયસનેસ મેં આટલા 8મા હા ધોરણથી હતી. એ જ મેં કહ્યું ને કે કયો આમને ગોદડીમાંથી સિરિયસનેસ આવી ગઈ હતી, તમારે 8મામાંથી આવી. થોડુંક change થઈ ગયું. Change થઈ ગયો, એરા બદલાઈ ગયો, જમાનો બદલાઈ ગયો. તો દાદાએ વખાણ કર્યો હોય એવું કોઈ કયો રાગ હતો કે એવું કંઈ યાદ છે? તો એ જરાક ગાઈને, કારણ કે અમે એમનો અવાજ તો સાંભળી લીધો બધાએ. હવે ના, કેમ કે મને દાદા જોડે જ્યારે હું શીખતી હતી ત્યારે મને અલંકાર ને એ બધાનો જ રિયાઝ ખૂબ કરાવતા હતા. અને એમનું એ હતું કે એ અલંકાર ગળું તૈયાર કરવા માટે ખાસ એના ઉપર બહુ ફોકસ કરતા હતા. અને એમને એ જે શીખવાડવાની રીત હતી એ બધી મને અત્યારે બહુ કામમાં આવે છે. હજી તમારો ગમતો રાગ કયો છે? તો એનું કંઈક થઈ જાય. મને નટભૈરવ બહુ ગમે છે. પ્લીઝ પ્લીઝ. તો એની એક હા, હરે નારાયણ કરારવિંદેન કરારવિંદેન करारविन्देन करारविन्देन पदारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्री कृष्ण गोविन्द हरे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृत मेत देव जिह्वे पिबस्वामृतमेत देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर શાંતિ. જે તમે શાસ્ત્રીય સંગીતની વાત એવી છે કે જ્યારે પણ સાંભળો છો ત્યારે એ તમારા અંતરાત્મા સુધી જાય છે, અને એટલે તમને જે પહેલી અનુભૂતિ થાય છે એ છે શાંતિની. તમે એની સાથે જોડાઈ જાઓ, એનાથી ડિટેચ થતાં ઘણી વાર લાગે. તો અમે પણ થોડા આ માહોલમાંથી ડિટેચ થઈએ એટલો એક વિરામ તો લેવો જ પડે એમ છે અત્યારે. પણ હજુ પણ આમના તરફથી ઘણું બધું સંગીત આજે આપણે માણવાનું બાકી છે. તો મળીએ વિરામને પહેલે પાર. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું મિત્રો. અને અત્યારે આપણે શાસ્ત્રીય સંગીતના સુરો માણી રહ્યા છીએ અને આજની સવારને એકદમ પ્રકાશિત કરી રહ્યા છીએ. અને એ પ્રકાશ પાથરવા અત્યારે આપણી સાથે સંગીતના બે તજ્ઞ એટલે કે પંડિત વિકાસ પરીખજી અને રાધિકા પરીખજી બંને છે. તો તમારા સુરો સાંભળીને હવે થોડી વાત કરવાનું મન થાય છે કે મેવાતી ઘરાના સર શું એમાં અલગ, કારણ કે ઘણા બધા લોકો એવા છે જેમને આ બધી સમજ નથી, પણ મેવાતી ઘરાનાની ખાસિયત શું? એટલે ઘરાના, પહેલાં તો ઘરાના એટલે સંસ્કાર. જી, સંસ્કાર દરેક ઘરના સંસ્કાર હોય, એવી રીતે દરેક ઘરાનાના સંસ્કાર હોય. તો
જેમ કે મેવાતી ઘરાનાની અમારા લોકોની ગાયકીની અંદર પહેલી છે કે સ્વરો સાથે નાના બાળકની જેમ વાતો કરતા હોય ને એવી રીતે સ્વર લગાવવાની વિશેષતા છે. જી એટલે નાના બાળકને કેટલું શાંતિથી આપણે બોલીએ, જરા પણ મોટેથી બોલીએ તો એ ગભરાઈ જાય ને રડવા માંડે. હા તો એવી રીતે સ્વરની સાથે બહુ જ મૃદુતાથી સ્વરો લગાવવા એ અમારી પહેલી અમારી ખાસિયત છે. બીજું છે કે લગભગ 95% પરમ તત્વના બંદિશો અને બધું હોય છે. જી પિયા પ્યારીના બહુ જ ઓછી બંદિશો અને બહુ ઓછા પદો તો હોય જ નહીં, બંદિશો બહુ ઓછી ગવાય છે. જી એટલે પરમ તત્વ માટેનું જ ગુણગાન ગાતા, એટલે સંગીત અને ભક્તિ આમ પણ અલગ નથી ને જી. આ ઘરાનાની અંદર બહુ જ એક સાથે હોય છે. જી વાહ. તો સર આપે જે આપના ઘરમાં જે આખું આ ચલણ રહ્યું, આપના મોટા ભાઈ એમને યાદ કરવા જ પડે, કારણ બિલકુલ. કે નીરજભાઈ એ મને બરાબર યાદ છે કે એ જ્યારે ગયા એ પહેલાં જ થોડા સમય પહેલાં એક ટ્રેનના પ્રવાસમાં એ પણ મુંબઈ જઈ રહ્યા હતા, અમે પણ એ ટ્રેનમાં મળ્યા. જી જી. ત્યારે લગભગ અડધો કલાક એટલો આખો ટ્રેનનો ડબ્બો અમારી સામે જોતો હતો, એટલી મજાથી એમણે એટલી બધી વાતો કરેલી. જી જી. તો એ તમે બંને આખા ઘરમાં તમે લોકો બંને શીખતા, બંને શાસ્ત્રીય સંગીત શીખતા, તો એ વાતાવરણ કેવું હતું, આદાન પ્રદાન? હા, એટલે જો એટલે આપણે નીરજની વાત કરી તો ગઈકાલે 25મી નવેમ્બરે જ એના 60 વર્ષ પૂરા કર્યા. ઓહ, અને અમે લોકો એ નથી પણ અમે એના જન્મદિવસ ઉજવ્યો. ઉજવ્યા. અને એ ઓલવેઝ 23, 24, 25 કે મારો 3 દિવસ જન્મદિવસ એવી રીતે ઉજવતા હતા. તો અમે આ વખતે પણ 23, 24, 25 અમે પ્રોગ્રામ કર્યા. એમાં ગઈકાલે મેં ગાયું 25મીએ. તો હું એ જ ગાતા પહેલાં એ જ કહ્યું કે હું નીરજની સામે પણ બેસીને ગાયો. સામે બેસીને એટલે સામે બેસીને શીખ્યો. શીખ્યા. નીરજની પાછળ બેસીને કે શિષ્યત્વ પામ્યો એટલે પાછળ બેસીને પણ ગાયું. પછી મારું થોડુંક કંઈક લાયક બને તો એની બાજુમાં બેસીને પણ અમે લોકોએ ડ્યુએટ કરી. એટલે અમે લોકો આમ ભલે મારાથી મોટા પણ એકદમ મિત્રની જેમ જ રહ્યા છીએ અમે. અને એટલો બધા સાથે રિયાઝ કર્યો છે. અને જ્યારે માણસ હોય ને ત્યારે હયાત હોય ત્યારે એ બધું પણ હવે મારે કદાચ ગાતા ગાતા પણ મારી હાથની એક્શન એના જેવી થાય છે ને તો મારા આંખમાં આંસુ આવી જાય છે કે નીરજ હોય તો નીરજ આવી રીતે આ જગ્યા આવી રીતે ગાય, આ જગ્યાને આવી રીતે એ જુએ છે. એટલે એટલું બધું સાથે ગાયું છે અમે લોકો, રિયાઝ બહુ સાથે કર્યો છે. અને પપ્પાની એવી આંખો હોવાથી અમને એમની એવું બોલાય નહીં પણ એવું ચોક્કસ કહું કે એમની એવી આંખોને લીધે એ અમને આશીર્વાદ રૂપ રહી. કારણ કે ફરજિયાત અમારે એમની સાથે જવું પડતું હતું. એટલે પપ્પા જ્યારે શીખવાડવા જાય ત્યારે સામેવાળી વ્યક્તિ કેવી ભૂલ કરે છે, પપ્પા કેવું સોલ્વ કરે છે એ અમને સહજ આવડી ગયું. કારણ કે જ્યારે પણ તમે શીખતા હો ને ત્યારે એ શીખવાની ભૂમિકા છે ને એ બહુ ટેન્શનવાળી હોય. પણ આજે અમે બે, જો હું રાધિકાને અત્યારે અહીંયા શીખવાડું તો તમારી એક ભૂમિકા એવી છે, તમે બહુ સારી રીતે મને પણ સમજી શકો અને એ શું કરે છે અને એ તમે બહુ સારી રીતે, ત્રીજી વ્યક્તિ બહુ સરસ રીતે. તો અમે સહજ રીતે અમને એ આવડી ગયું કે એટલે હું તો મારા કેસમાં તો હું એવું જ કહું છું, હું ગાતા પહેલાં ગવડાવતો થયો છું. કારણ કે પપ્પા સાથે રહીને કે આવી રીતે ગવડાવાય, આમ થાય તેમ થાય, એ સહજ થઈ ગયું છે. વાહ, ક્યાં વાત છે. અને પછી સ્વરાલય મ્યુઝિક એકેડેમી. હા, એટલે મેં આમ તો 20 વર્ષ સપ્તકમાં શીખવાડ્યું. બિલકુલ. અને પછી પપ્પાના ગયા પછી મમ્મી એકલા થઈ ગયા. એટલે ઘરમાં આટલી બધી અવર જવર અને એ ઘર ખાલીપો જેવું લાગવા માંડ્યું. એટલે મમ્મીની જરા તબિયત નાદુરસ્ત થવા માંડી. અને હું સવારે મળું તો પછી બધા કામમાં પતાવીને રાત્રે 10 વાગ્યાને મળવા જઉં તો આ સમય દરમિયાનમાં ઘર એકદમ ખાલી. કારણ કે આટલો બધા લોકોની અવર જવર બિલકુલ ખાલી થઈ ગયું ઘર. એટલે પછી મેં વિચાર્યું કે હું અહીંયા આગળ જ મમ્મીના ઘરે, પપ્પાના ઘરે જ હું ક્લાસ શરૂ કરું એટલે શીખવાડવાનું શરૂ કરું લોકોને.
એટલે શરૂઆતમાં તો 2 દિવસ મેં શરૂ કર્યું અને પછી એ રીતે મમ્મીની પણ તબિયતમાં સુધારો થવા માંડ્યો, હા. પાછું જીવંત થવા માંડ્યું એ ઘર. સંગીત પાછું હા, શરૂ થયું. સંગીત શરૂ થયું, બધા લોકોની અવર જવર આવી, થઈ. એટલે પાછું મને થયું કે ના હવે મમ્મી પાછા પહેલાં જેવા. એટલે પછી એ રીતે મેં મારા ઘરે જ સ્વરાલય મ્યુઝિક, એના નામ પણ મમ્મીએ જ આપ્યું છે સ્વરાલય. વાહ. અને એ રીતે અમે એવી રીતે એકેડેમી શરૂ શરૂ કરી. કરી. તો રાધિકા, તમે સ્કૂલિંગ, ભણવાનું એ બધાની સાથે સાથે મ્યુઝિક, તો એની ઇમ્પેક્ટ સ્કૂલમાં પડતી હતી? હા, શું થતું હતું? પડતી હતી અને હું બહુ ફેમસ થઈ ગઈ હતી એના લીધે. એ મને બહુ ગમતું હતું. પ્રિન્સિપલ, જે પણ નવા પ્રિન્સિપલ આવે, વાઇસ પ્રિન્સિપલ, ટીચર્સ, અને મને થોડોક ફાયદો બી મને મળતો હતો કેમ કે એમને ખબર હતી કે હું સવારે 4 વાગે ઉઠીને રિયાઝ કરું, એટલે મને, હું સ્કૂલમાં જઈને સૂઈ જાઉં તો પહેલાં એમને સમજ ના આવે કે હું કેમ શું, પણ જ્યારે ખબર પડી ને એટલે મને એટલા બધા લિબરલ થઈ ગયા કે તું આય ફોર અટેન્ડન્સ. ડીપીએસ ને અટેન્ડન્સનું બહુ જ હતું, બરાબર. તો એટલે આય પણ સૂઈ જા, પણ એટલે એકેડેમિક્સ પર ધ્યાન આપવાનું એના માટે મારા ટીચર્સ એટલા બધા સપોર્ટિવ હતા કે મને છેલ્લા તો એવું કહેતા હતા કે તું મારા ઘરે આવ, એટલે મને 4 વાગે એમના ઘરે બોલાવે, એ મને ભણાવે. પણ મ્યુઝિકનો મને બહુ જ ફાયદો થયો. બહુ બધી ઇન્ટર ડીપીએસ કોમ્પિટિશન્સ જે હતી એવું બધું બહુ જીતી, એટલે એ પ્રિન્સિપલ ને બધા ખુશ હતા મારાથી. ત્યારે પણ ક્લાસિકલ ગાતા હતા કે ત્યારે કંઈ બીજું કંઈ ગાતા હતા? ના, ત્યારે પણ ક્લાસિકલ જ. બાર ક્લાસિકલના જ જોનરામાં હું એમાં જ પાર્ટ તમે લેતી ભાગ હતી. લેતા હતા? વાહ. એટલે ક્લાસિકલમાં લઈએ એટલે ગ્રુપમાં તો લેવું જ પડે કેમ કે એઝ અ ડીપીએસ તમે જ્યાં રિપ્રેઝેન્ટ કરો એટલે ગ્રુપ બી જાય અને એમાંથી એક ક્લાસિકલ જે આપણે Solo સિલેક્ટ કરીએ, performance. સોલો બિલકુલ. પરફોર્મન્સ. એ પણ જાય. હા, તો સોલોમાં હું પણ ગ્રુપ બી જતું હતું, પણ ત્યારે પણ હું ક્લાસિકલમાં જ જતી. તો એ રીતનું આખું તમારું ભણવાનું ને એ રહ્યું. અને પછી હવે સ્વરાલયમાં પણ તમારી ભૂમિકા હા. ખરી? શું કરો છો તમે? પણ સંભાળો જ છો હવે? હવે ક્લાસીસ હવે હું લઉં છું કે હવે વાહ. ડેડીએ કહ્યું કે હવે હું થોડીક એ લાયક અચ્છા, થઈ ડેડી કે હું ગુરુ લઈશ. કેવા છે? કડક કે બહુ આમ બધું મેં તોફાનો ચલાવી લે? ના, નથી ચલાવતા. મેં આજે જ સવારે એમને વાત કરી, મેં કહ્યું ડેડી કેમ કે એ એવું કહેતા હતા કે એ જ્યારે દાદા પાસે શીખ્યા તો દાદા બહુ જ સ્ટ્રિક્ટ હતા, અને એ હું માનું છું કેમ કે મેં દાદા પાસે લગભગ વર્ષ જેવું શીખ્યું, પણ મને ખબર છે હું ત્યાંથી ઓલવેઝ દાદા પાસે બહાર જાઉં ને એટલે હું રડીને જ બહાર જાઉં. અને પછી મને વાલે કરે કેમ કે એમને દેખાતું નહોતું, એટલે લગભગ હું નહીં, એમના લગભગ 60-70% જે છોકરા સ્ટુડન્ટ હતા ને રડીને બહાર જતા હતા. એટલા બધા સ્ટ્રિક્ટ હતા. પણ એટલો જ વાલ કરી લઉં, કોઈને બી બહુ જ પ્રેમ આપતા હતા, પણ મને બી. પછી એકવાર મારા મમ્માએ એવું કહ્યું કે બહુ રડી, તો એ એટલો બધો એમને મને આમ કરીને વાલ કર્યો. મને એવું કહ્યું કે બેટા મને દેખાતું નથી, પણ તું રડે ને તો તારે મને કહી દેવાનું. અને ડેડી? ના, ડેડી સ્ટ્રિક્ટ છે. એમના કરતા ઓછા? પણ ઓછા. એ રડાવતા નથી? ના, રડાવે છે? ના, બહુ. જ્યારે મેં તમને કહ્યું ને કે મેં નાનામાં તો જ્યારે હું 2nd, 3rd, 4thમાં હતી ત્યારે તો એ લિબરલ હતા કેમ કે એ બી ત્યારે બી સમજતા હોય કે આ એજ આમ. હા, એવી છે. પણ જ્યારે એ મેં નક્કી કર્યું કે હવે 8th સ્ટેન્ડર્ડથી ના મારે હવે કરવું જ છે, તો ત્યારે તો બહુ વડ પડી છે મને. છેક અત્યારે મને લાગે છે કે 1-2 વર્ષથી મને પહેલા જેવું નહીં વળ્યા હોય, બાકી તો બહુ લડ્યા છે. ઓકે, પણ તમારા બંનેની વાતો તો બહુ મજાની છે. તમે બંને, મારી બહુ દિલથી ઈચ્છા છે કે તમે મને સાથે કંઈક સંભળાવો ને ગાઓ ને, તો બહુ આનંદ થશે અમને બધા. ડેડી કંઈક હા, શીખવાડે તમે મને, જોડાઓ. હા, એવું કરીએ. એક પેલુંમાં રચના છે મારી. મા દયાલુ કૃપાલુ જગતારિણી, મા દયાલુ કૃપાલુ જગતારિણી, મા દયાલુ. મા દયાલુ કૃપાલુ
જગતારિણી માં દયાલુ ભવ ભય હારિણી માં કષ્ટ નિવારિણી માં ભવ ભય હારિણી માં કષ્ટ નિવારિણી માં દયાલુ કૃપાલુ જગતારિણી માં દયાલુ. મને આજની તારીખમાં બી હું એમને એવું બહુ કહું કે હું આટલા વર્ષોથી તમારી જોડે શીખી છું, પણ જો અત્યારે બી એ મને શીખવાડે ને તો બી મને અંદર બીક બીક લાગે લાગે છે. હવે હું નહીં બરાબર કહું, મને હજી બી એટલી બીક છે એમની. પણ એ તો એટલે સોરી રાધિકા એવી રીતે પણ અમે પણ એટલે જ્યારે ગુરુજી કહેતા થયા, ગુરુજી દાદામાંથી, અને ગુરુજી કે बहुत घंटे हो गए थोड़ा हल्का सा तामपुरा लगा दे એવું કહે ને, એટલે તામપુરો લગાવીને હું કોઈ કામ કરવા માટે જ નીકળી જાઉં કે ગુરુજી તમારું આ કામ બાકી છે હું કરી આવું, એટલે એમને તામપુરો ચાલુ કરીને હું આપી દઉં કે હા આ તામપુરો ચાલુ કરી આપ્યો, આપને જે કરવું હોય. કારણ કે સખત બીક લાગે. એટલે એ સૂરની ગહેરાઈ સમજ્યા ને પછી એમની બીક લાગવા માંડી. બહુ સાચી વાત છે. અને મેં તો સાચું કહું ને તો ગુરુજીને ખરેખર બે હાથ જોડીને પગ પકડીને મેં કીધું હતું, ગુરુજી આપની પાછળ હું વોકલ સપોર્ટ નહીં કરું, કારણ કે હું તમારા અવાજમાં એવો ખોવાઈ જાઉં છું કે મને ગળું સુકાઈ જાય છે અને મારાથી ગવાતું જ નથી. એ દિવ્યતા સમજ્યા પછી મને એમની પાછળ ગાવાની બહુ જ બીક લાગતી હતી. અને એમને ડિસ્ટર્બ કરવાનો આપણો અધિકાર નથી. એમનો જે તાર જોડાયો હોય એની અંદર મારે ઇન્ટરપ્શન કરીને આવી રીતે બધા મારા બેસુરા સુરો એમને એ પારસમણી છે અને એ તો શું નહોતા એમ. હા, બિલકુલ બિલકુલ બિલકુલ, આઈ એગ્રી. પણ ખરેખર આ જે વાત સાંભળ્યા પછી એવું થાય છે કે બહુ જ એક સિમ્પલ વાત છે કે ફળ જે ડાળી પર લાગેલા હોય છે એ ડાળી ઝૂકી જ જતી હોય છે. બહુ બધા સિંગર્સની સાથે વાત કરીએ છીએ, બહુ સંગીત સાથે જોડાયેલા લોકોની સાથે વાત કરીએ છીએ, પણ જ્યાં સંગીતની સમજ છે, જ્ઞાન છે, તો ત્યાં મને એવું લાગે છે કે નમ્રતા આપોઆપ આવતી હોય. જી જી, બહુ સાચી વાત કહી આપે. કારણ કે આપની સાથે વાત કરતા મને એ ભારોભાર અનુભવ થઈ રહ્યો છે કે બહુ જરૂરી છે કોઈ પણ વસ્તુ તમે લઈને આવો છો. અને કોઈ બી સાધનામાં જેવી તમારી સાધના વધતી જાય ને, અને જો નમ્રતા આવતી જાય તો સમજવાનું કે આપણે સાચા ટ્રેક પર છે, આપણી સાધના છે. જે સાધના કરતાં કરતાં આપણામાં જો નમ્રતા અને આદરભાવ જાગે લોકો માટે, તો આપણે સમજવાનું કે આપણે સાચા રસ્તે છે. બિલકુલ એ સાધનામાં બિલકુલ. આજના લોકો એટલે આજની જેને જેન ઝી કહીએ છીએ એ પણ શીખવા આવે છે, તો એમનો અપ્રોચ કેવો છે ક્લાસિકલ મ્યુઝિક પ્રત્યે? શું હોય છે કે ક્યાંક એવું થાય છે કે તમારે કહેવું પડે છે કે આ યોગ્ય નથી કે આ છે? કારણ કે અત્યારે જે હવે આ તમે એક વસ્તુ ગાઓ છો એ કેટલા લાંબા સમયની છે, અત્યારે તો 30 સેકન્ડવાળી ઘટના થઈ ગઈ છે, સ્ક્રોલિંગ વાળી, અને એમાં વાત એવી થાય છે કે 30 સેકન્ડમાં લોકો એમ પણ માની લે છે કે બસ આ છે એ પૂરતું છે. બહુ જ એ છે. અને આ આખું ઊંધી જ વાત છે. જ્યારે શાસ્ત્રીય સંગીતમાં જાઓ ત્યારે તો સમયની કોઈ સીમા નથી. એક જ રાગ 4 પંક્તિ તમે ક્યાં સુધી ગાઈ શકો છો? બિલકુલ બિલકુલ, બહુ સાચી વાત. તો એ કેવી રીતે અત્યારે શું લાગે છે આ સિનેરિયો કેવો છે સર? એટલે હું લગભગ 35 વર્ષથી શીખવાડતો હોઈશ, પણ હું શીખ્યો અને શીખવાડું છું. એમાં ધીરે ધીરે આગળ વધ્યા પછી એમ લાગે છે કે જો જિંદગીમાં કદાચ 5 રાગને પણ ન્યાય આપીએ ને તો પૂરતું છે. કદાચ 5 રાગને પણ વળી વળીને જેમ અંદર જઈએ ને એમ તો ના ના હજી આ નથી બરોબર, હજી આ નથી બરોબર. 5 રાગની અંદર પણ આવું થાય છે. તો લોકો અત્યારે તો જે લોકો આવે છે હજી ગઈ વખતનું શીખવાડશો?
બહુ આ જે સાચી વાત છે ને એ હવે એ લોકોને કઈ રીતે સમજાવવું કે તમે અંદર ઊંડા ઉતરો. બહુ જ ઓછા લોકોને એવું થાય છે કે હમણાં તો રાગ ભૈરવ જોડે ભાઈબંધી થઈ છે અને હવે ભાઈબંધી તોડીને બીજા મિત્ર બનાવવાના. આ જે ભાવના છે ને જી જેનામાં જાગે ને એને સંગીત વરે. જી બિલકુલ, બહુ જ સાચી વાત છે આપની. મને તો એવું પણ ઘણીવાર પેલું બહુ પ્રસંગ થતો હોય છે ને કે તમે એક રાગ ગાઓ, અચ્છા આ પિક્ચરનું ગીત હા બિલકુલ. હા એટલે પહેલા કેવું પડે કે આ પિક્ચર, અચ્છા એક એટલે રાગ આના પરથી જ છે ને આ પિક્ચરના ગીત. હલબેલા સજન, આ બહુ પરંપરાગત વર્ષોથી ગવાતી આ બંદી શાહિર ભૈરવની છે. જી હવે લોકભોગ્ય થઈ કોઈ પિક્ચરમાં આવ્યું પછી, એટલે અત્યારે પણ ગાવું, એટલે કોઈ બી કેન્દ્ર તમે ક્લાસિકલ સિંગર અલબેલા સંભળાવો, હા એટલે આહિર ભૈરવ સંભળાવો એવું નહીં, આહિર ભૈરવ સંભળાવો. અલબેલા સંભળાવો. અને હા, કારણ કે અમે લોકો શીખ્યા હોય એટલે કોઈ બંદિશ દરેક જેમ કે આ અલબેલા સજન આવે એવી ઘણી બધી બંદિશો એવી છે કે દરેક ઘરાનામાં ગવાતી હોય. એટલે હવે અમે પપ્પા પાસે શીખ્યા, એમાં એની ક્રોસ લાઈન જુદી રીતે ગવાય, પિક્ચર જેવું ના ગાયું. એટલે આવું પણ સાંભળવા મળે. હોય હાઈડ ભૈરવ ના પેલું જે કરતા હતા ને એ આમાં નથી. પણ હવે શિરારું શાવક તો અમે પણ ના થઈએ. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત હે સર, વાહ. એટલે આ વાત તો છે જ, પણ તોય મૂળ તો જે છે જે અને તાકાત. આ વિદ્યા છે ને ગુરુમુખ વિદ્યા છે. Yes. હું એ ચોક્કસ કહીશ કે અત્યારે આપણે હમણાં આ વાત કરી, કારણ કે યુટ્યુબ ઉપરથી અમારી પાસે શીખીને પણ યુટ્યુબ રિસર્ચ કરે બરોબર છે આ, ત્યારે બહુ દુઃખ લાગે અને આઘાત પણ લાગે. કારણ કે યુટ્યુબ અત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ, ડૉક્ટર પાસે જઈને જે દવા લખી આપી એની ઇફેક્ટ, સાઈડ ઇફેક્ટ બધું જોઈને, અથવા તો ડૉક્ટર પાસે જતા પહેલાં પણ લોકો સર એ બહુ સરસ એક જોક છે કે પેલો માણસ ડૉક્ટરને જઈને કહે છે કે મને આ રોગ છે અને અત્યારે આ સ્ટેજ પર લાગી રહ્યો છે, તો આ જે દવાઓ છે એ જ લઉં કે બીજી કોઈ કહો છો તમે? ડૉક્ટર કે હું એકવાર જોઈ લઉં. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત. એટલે આ વાત છે સર, બહુ સાચી વાત. એટલા માટે હું એક ખાસ ભારપૂર્વક કહું છું કે આ ગુરુમુખ વિદ્યા છે અને એટલો ભરોસો ગુરુ ઉપર હોવો જોઈએ કે ના, મારા ગુરુજીએ આમ કહ્યું છે તો આમ જ ગઈશું. ભલે ઘણા બધા લોકો અલગ રીતે ગાતા હોય, પણ મને આવી રીતે શિક્ષણ મળ્યું છે તો હું એના ઉપર આમ જ રહીશ. એમ મને આપની સાથે વાત કર્યા પછી જે આપે જે એક બહુ જ યાદગાર ક્ષણની મને વાત કરી, મેવાતી સંગીત ઉર્જા, જે પારિતોષિક આપને ગુરુજીના હસ્તે મળ્યું, તો એના વિશે એક ક્ષણ વિશે જરાક વાત કરી. અરે એમાં એવું થયું કે મને એમના ભત્રીજા એમની સાથે ગાય છે, ભાણિયા પંડિત રતનમોહન શર્માજી. તો એમના એટલે આ ફંક્શન આવવાનું હતું, એના 1-2 મહિના પહેલાં રોજ આમ થોડા અંતરે ફોન આવે, અરે વિકાસ तुम्हारे कितने शागिर्द होंगे, ને બધી પૂછપરછ કરે. હું અમારે મિત્રતા પણ બહુ છે એટલે અમે હસી મજાક એનું બધી વાતો કરું. પછી હું એકવાર પૂછ્યું પણ ખરું કે આ બધા કેમ પ્રશ્નો આવે છે. પછી એણે કશું મને કહ્યું નહીં. अच्छा विकास सुनो, बापूजी की बर्थडे आ रही है तो उसमें राधिका का गाना रखते हैं. अरे वाह. मैं कहूँ बहुत बड़ी बात है ये तो, बड़ी बात नहीं बहुत बड़ी बात है. तो ठीक है, રાધિકાને લઈને હું મુંબઈ ગયો. રાધિકાએ ગઈ લીધું, બધું થયું. અને પછી એકદમ જ આવીને એટલે જે દુર્ગા દીદી છે એમના દીકરીએ એનાઉન્સ કર્યું કે સંગીત મેવાતી ઉર્જાની એવોર્ડ આપવાનું શરૂ કરીએ છીએ, એમાં પહેલો વિકાસભાઈને નામ. એટલે રાધિકાએ ગાયું. મેં કહ્યું કે બેટા ગુરુજી સામે ગાવાનું છે. અને રાધિકા માત્ર મારી પાસે શીખી છે, બીજા કોઈ પાસે શીખી નથી. મેં કહ્યું તું જે ગઈશ ને એના ઉપરથી મારું નક્કી થશે કે આ કેવું ગાય છે અને કેવું ગવડાવે છે, કેવું શીખવાડે છે. એટલે અને ઈશ્વરે એને એ દિવસે ખૂબ સુંદર ગાયું અને પહેલો એવોર્ડ મને મળ્યો છે મેવાતી સંગીત ઉર્જા. અને આના હા બિલકુલ
આખો પરિવાર આખું ઘરાનો ત્યાં છે અને જે સૌથી યંગ છે એ ગાઈ રહ્યા છે અને તમને અવોર્ડ મળી રહ્યો છે. અને આવી રીતે એકવાર ગુરુજી પાસે પણ અમદાવાદમાંથી કોઈ શીખવા આવ્યું તો ગુરુજીએ પણ કહ્યું કે ગુજરાતની અમદાવાદની અંદર મેવાતી બહુ ગવાય છે કે તમને તમારી પાસે વિકાસ પાસે શીખવાનો ટાઈમ ના હોય તો નીરજ પાસે જાઓ, નીરજ નહીં તો એના પપ્પા છે અને એવી રીતે એમણે કહ્યું કે અહીંયા જે મેવાતી ગવાય છે એટલું તો કદાચ બીજી કોઈ જગ્યાએ પણ એટલું બધું મેવાતી નથી એમ. વાહ, એવી રીતે ગુરુજી પણ એકવાર કહ્યું હતું. ક્યાં વાત છે, ક્યાં વાત. હવે મારી તો એક જ અંદરની જે આશા છે એ છે કે આપે જે પહેલાં જ વાત કરી કે બાગેશ્રી સાંભળી અને બધા એમ કહે છે કે વિકાસભાઈ બાગેશ્રી બહુ, તો હવે સમાપન તરફ જઈ રહ્યા છીએ તો જો બાગેશ્રીથી સમાપન થાય આપના કંઠે તો મજા પડી જાય. જરૂર. અનંત અનંત હરિનારાયણ અનંત હરે હરે નારાયણ. મારા પિતાજીનું એક કમ્પોઝિશન છે અને બાગેશ્રી ઉપર જ છે અને અત્યારે શિયાળો ચાલે છે એટલે શીત સમયનું છે, શિયાળા માટેનું છે અને ઠાકોરજીને પોઢાડવા માટેનું છે. હા હા, હવેલી. હા, હવેલી સંગીતનું. रुचि रुचि से बनाई सखियन रुचि रुचि से बनाई सखियन रंग महल में पर गए परदा रंग महल में पर गए परदा धरी अंगीठी सुखदाई सखियन रुचि रुचि सेज बनाई सखियन रुचि रुचि सेज बनाई शीत समय ग्रीष्म ऋतु की शीत समय ग्रीष्म ऋतु की धरी अंगीठी सुखदाई सुखदाई श्री विठ्ठल गिरिधारी कृपानिधि श्री विठ्ठल गिरिधारी कृपानिधि ओढ़े पोढ़े रजाई रजाई ओढ़े पोढ़े रजाई रजाई ओढ़े पोढ़े रजाई रजाई ओढ़े पोढ़े रजाई.
पोढ़े पोढ़े रह जाएगी। અમે બધા જ સદભાગી છે કે આજની સવાર આવી સરસ રીતે અમારી શરૂ થઈ છે. બસ તો આપ અમને પણ ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. અમારા બધા દર્શક મિત્રોના સદભાગ્ય છે કે અમે શાસ્ત્રીય સંગીતની આ વાતને આટલી સરસ રીતે સમજી શક્યા. આઈ વિશ કે અહીંયા જોનારા બધામાંથી જેને પણ રસ હોય એ આ ઊંડાણને સમજી અને એની સાથે જાય તો કોઈક સારા શાસ્ત્રીય ગાયકો આપણને પણ મળે. જી જી. તો બસ ધન્યવાદ. આજે તો આટલું, પણ બહુ આનંદ આવ્યો તમને બંને અહીંયા આવ્યા, તમારો સમય આપ્યો અને અમને સંગીતથી તરબોળ કરી દીધા. એ બદલ ખૂબ ખૂબ આભાર છે તમારો. આપનો પણ આભાર ખરેખર. થેન્ક યુ. તો બસ જો દર્શક મિત્રો, આ રીતે આજના આ કાર્યક્રમમાં આપણે આ બે વિભૂતિઓને મળ્યા અને હજુ આવતા એપિસોડમાં બીજા મહેમાનોને મળવાનું છે. પણ એ પહેલાં આપને જણાવી દઈએ કે આપના જે પ્રતિભાવો છે આપ અમને ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર મોકલી આપો. અમે એની રાહ જોઈએ છીએ. અમે એના પર ચોક્કસથી કામ કરી અને વધુ સરસ આ કાર્યક્રમને બનાવવાનો પ્રયત્ન કરીશું. અને બસ જતાં જતાં તમને જોગી એક્સપિરિયન્સ બેન્ડ છે એ પણ કંઈક અલગ રીતે જ સંગીતને પીરસે છે. તો બસ એ સંગીત સાથે આપને મૂકતા જઈએ છીએ. આવતા એપિસોડમાં ફરી મળીશું. આવજો. ओ तू माने आना माने दिलदारा आसाते तेनु रब मन्या. तू माने आना माने दिलदारा आसाते तेनु रब मन्या. तू माने आना माने दिलदारा आसाते तेनु रब मन्या. दस होर कहना रब दा दोबारा, दस होर कहना रब दा दोबारा आसाते तेनु तू माने आना माने दिलदारा आसाते तेनू रब मन्या. तू तुझ बिन जीना भी क्या जीना, तुझ बिन जीना भी क्या जीना, तुझ बिन जीना. तुझ बिन जीना भी क्या जीना, तुझ बिन जीना भी क्या जीना, तुझ बिन जीना भी क्या तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना ओ तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना. किसी के नाक में हीरा किसी के कान में हीरा, किसी के नाक में हीरा किसी के कान में हीरा, किसी के नाक में हीरा किसी के कान में हीरा, किसी के नाक में हीरा किसी के कान में हीरा. हमें हीरो से मतलब क्या, हमें हीरो से मतलब क्या, हमें हीरो से मतलब क्या, मेरा तो यार है हीरा. तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना ओ तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना. वो नहीं वो नहीं वो वो नहीं वो नहीं वो नहीं वो नहीं वो नहीं वो जो उनसे परे बैठे हैं, वो नहीं वो जो उनसे परे बैठे हैं. कोई जाके उसे कह दे कि हम उन पे मरे बैठे हैं. तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना. आप तो हुस्न की जागीर लिए बैठे हैं, आप तो हुस्न की जागीर लिए बैठे हैं, आपके चाहने वाले, आपके चाहने वाले, आपके चाहने वाले दिल में आपकी तस्वीर लिए बैठे हैं. तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना. वो आए ना आए वो
हम उनके बिठाए बैठे हैं। तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना। जिनकी महफिल हो महफिल में जरूर आते हैं, जिनकी महफिल हो महफिल में जरूर आते हैं। महबूब की महफिल को महबूब सजाते हैं। तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना। तुझ बिन जीना भी क्या जीना, तुझ बिन जीना भी क्या जीना। तेरी चौखट मेरा मदीना, तेरी चौखट मेरा मदीना। हो कहीं और ना, हो ना ना कहीं और ना, ना 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 ना, कहीं और ना, ना। कहीं और ना, ना 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 ना, कहीं और ना, कहीं और ना, ना 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 ना, कहीं और ना। सजदा गवारा हसते तेनू रब मनिया, तू माने आना मान दिलदारा। हसते तेनू रब मनिया, तू माने आना मान दिलदारा। हसते तेनू रब मनिया, तू माने आना मान दिलदारा। हसते तेनू रब मनिया, तू माने आना माने दिलदारा। हसाते तेनू रब मनिया, तू माने आना माने दिलदारा। हसाते तेनू रब मनिया। दस होर केड़ा रब दा दोबारा, दस होर केड़ा रब दा दोबारा। हसते तेनू रब मनिया, तू माने आना माने दिलदारा। हसाते तेनू रब मनिया, तू माने आना माने दिलदारा। हसाते तेनू रब मनिया, हसते तेनू रब मनिया। हसाते तेनू रब मनिया।